શું તમને પણ મોડું જમવાની રાત્રે આદત છે? ગેસ, એસિડિટી સહિત અનેક બીમારી તમને થઈ શકે છે. કેટલું નુકસાનકારક છે રાત્રે જમવું? સાથે વહેલા જમવાનું સાયન્ટિફિક રીઝન શું છે તે જાણો. રાજાની જેમ સવારનો નાસ્તો, રાજકુમારની જેમ લંચ અને ગરીબની જેમ રાત્રે ભોજન લેવું જોઈએ કહેવામાં આવે છે. કારણ કે મોડી રાત્રે જમવાથી અનેક નુકસાન થાય છે. સૌથી પહેલા શરીરની સર્કેડિયન લઈને નુકસાન પહોંચે છે. વિજ્ઞાન પણ માને છે કે પાચન તંત્ર સૂર્યપ્રકાશમાં યોગ્ય રીતે કામ કરે છે અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે તે ધીમો પડી જાય છે. તેને શરીરની સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરના તમામ અંગો સૂર્યની ગતિ પ્રમાણે કામ કરી રહ્યા છે. સેકન્ડ સ્લીપ સાયકલ ખરાબ થાય છે. ખોરાકનું પાચન યોગ્ય રીતે નથી થતું અને પરિણામે પેટ સંબંધિત અનેક બીમારીઓ થાય છે. મેટાબોલિક રેટ પણ ઘટે છે. આપણા શરીરનો મેટાબોલિક દર પણ દિવસ અને રાત્રિના ચક્ર પર આધાર રાખે છે. સવારે શરીરનો મેટાબોલિક રેટ સૌથી વધુ હોય છે અને રાત્રે તે ખૂબ જ ધીમો થઈ જાય છે. એસિડ રિફ્લેક્ટ પણ થઈ શકે છે, વજન પણ વધે છે. ગેસ, એસિડિટી અને પેટની અનેક સમસ્યાઓ રાત્રે લેટ જમવાથી થઈ શકે છે. એટલે ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 3 કલાકનું અંતર હોવું જોઈએ અને બને તો સૂર્યાસ્ત પહેલા જ જમી લેવું જોઈએ. એટલે કે 7 વાગ્યા પહેલા જમવું એ વધારે સારું માનવામાં આવે છે. કારણ કે એવું પણ મનાય છે કે વાતાવરણમાં રહેલા કીટાણુઓ જે આપણી આંખોને નથી દેખાતા તે રાત્રે હવામાં ઝડપથી ફેલાય છે અને ત્યારે આ બેક્ટેરિયા આવીને આપણા ખોરાક પર બેસે છે અને અનેક રોગોને પણ આમંત્રણ આપતા હોય છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.